જય કુખાર મેડીમાં કાળ છોડે પણ નાગ ના છોડે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું. જય કુખાર મેડીમાં એક નહીં હું મેલડી તો બે નાગ ભારું હાચું મારી હાચું અનંત અબલા હાચું મારી બે નાગ પર મારા એક ટીવી ની જગ્યા ને બે બાજુ ખૂણામાં બે નાગ ઉભા રહે પણ બાપે કરેલો ગુનો લોહીએ લાગે. હાચું માં બાપે નાગ માર્યો ને એનો દોષ કેટલો એનો પ્રકોપ હશે કે એની દીકરીને ભોગવવું પડે. પણ માતા એવું કહું છું એ નાગ ઘરમાં આવતો ને તો એની નાગની જગ્યા હતી એટલે નાગ ઘરમાં આવતો, રોજે રોજ આવતો. અને એક નહીં હું મેલડી તો બે નાગ ભારું. હાચું મારી હાચું અનંત અબલા હાચું મારી બે નાગ પર મારા એક ટીવી ની જગ્યા ને બે બાજુ ખૂણામાં બે નાગ ઉભા રહે આ કાલ જ કીધું મારી. શું કીધું એમને? પૂછ્યું કાલ જ કીધું મારી. મારા સપનામાં બે નાગ આવી કે બે નાગ એક ખૂણામાં આ બાજુ એક ખૂણામાં આ બાજુ. એ જારે પડી તારે હા માં વિચાર કરો, આ બે નાગ મારેલા અને એક નાગ નું હજુ તો ત્યાં નારીઓ નું ભૂઈ કરી દીધી ને લાવી દીધા. આમાં. તો બીજા નાગ નું કરશો શું? આ બહુ મોટું મહાપાપ છે. હું કોઈને પાપી ઠેરાવું નહીં, પણ નાગ દેવ એટલે ધરતી ના ધણી. કદાચ એના રાફડાની અંદર કદાચ છંછેડ કરી નાખો ને તો અમારી પેઢીઓ બરબાદ કરી નાખે. મારી આત્મહત્યા કરી છે એને એસિડ પી લીધું, ઓપરેશન બી કરાવી તો બી આના એક તકલીફ. પણ મારી તારા દયાથી મને ખબર પડી કે આ દેવનું પણ માં હિંમત નહીં હાર્યો હું. તો અત્યાર સુધી 500 ભૂવા કર્યા તો હા માં હા 500 ભૂવામાંથી એક ભૂવા એવું ના કીધું કે આ નાગ હાચું મારી નડ્યો. હાચું. પણ માં તારા પ્રવચનથી ખબર પડી કે આ મસળ ભોગા મહારાજના હાથાની મસોણી મેલડી એને લેવા આવે બાર ઉભી રે કાળો ધાબળો દેખાય. પણ આ કોઈ ઓળખી ના કે મારી આ માં કરી નોખ્યું. આમાં બેઠેલા કદાચ તમારા પરિવારમાં તમારા વડીલમાં જો કોઈએ નાગ માર્યો હોય ને તો મારા કહેવાની રાહ ના જોતા, પસ્તાવો ના, એનો દંડ પોણીને અને વ્યવહાર એને ચાલુ રાખજો ને રોજ કગડજો કે મહારાજ ભૂલ થઈ જઈ. મારા કહેવાની રાહ ના જોતા, નકર મારી કૃપાથી તમને દૂર રાખશે. હું મેરડી આવું કહું. મારી મને ખબર નથી ને કોઈને કહી દીધું હોત, પણ એમને નાગ મારી મને ખબર નથી. એમને તારા પારે મને તો ખબર હતી ને. હતી માં. એ તો એકની વાત કરી બે હાચું માં હાચું હાચું માં. હવે જો બધા ભેગા થઈને આવતા જતા રહે પછી કહું ને હા માં હું તો આજ તું કે એટલી મારી તારી લાજ રાખી કે જીવ હાચું માં હાચું માં. આ બધા ભેગા થઈને મારા રવિવાર ભરે અને ફરી કોક દાડ આવરી નીતિ નિયમ મુજબ આવે. હા માં. હું માતા એવું કહું છું કે નાગને તો રાજી કરવાના ઉપાય બતાવું. હા માં. હો હા માં. પણ ધીરે ધીરે તમારી માતાઓ ઊંધીરા શરણ જવાના રસ્તાના બસ બતાવું. એ જ મારી આશા મારી માં. હો પણ વિડિયો દરેક જોજો. હા માં. એની શ્રદ્ધા ટકી રહે. હા માં. સાચું ખોટું ભાઈ હાચું મારી. ભલે મહાકાળી માતા વટા મારે ચાંદી પણ નાગ આડો થાય છે. હાચું. શ્વેતાબેન નરેન્દ્રસિંહ બારોટ છે. ક્યાંથી આવવાનું? અમે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોતા હતા માડીનો. કઈ જગ્યાએથી આવ્યા તમે? અમે અમદાવાદથી સાપુરથી આવીએ છીએ. બરોબર. તમે કયા માતાજીનો વિડીયો જોતા હતા? અમે આ કુખાર મેલડી બારેજાની મેલડીને રામ રામ, બારેજાની બહુચર માને રામ રામ આટલું કહેતા હતા. બે માળા દરરોજની મારી મમ્મી કરે અને ભાણિયાને અનનળીમાં મસા થઈ ગયા હતા અને અમદાવાદની અંદર જાણીતા ડોક્ટરો બદલ્યા પણ ક્યાંય સારું નહોતું થતું. ઓપરેશન કરવાનો રસ્તો કીધો ને એમાંય છોકરો બચે નહીં એવું કીધું. અને મારી મમ્મીએ અંદરથી આત્માથી બાધા રાખી માતાજીની અને કીધું કે હે માં કે મારા ભાણિયાને ઓપરેશન ના કરાવવું પડે અને બધા રિપોર્ટો હારા આવી જાય તો અમે તમારી ચૂંદડી ચડાવવા આવીશું. અને ત્રીજા દિવસે માએ પરચો બતાવ્યો, 5 રિપોર્ટ કઢાયા, રાતના 12 વાગે રિપોર્ટ આવે ને બધા નોર્મલ આવ્યા. જય માં સદા સુખી કરજે. બધા રિપોર્ટો નોર્મલ આવ્યા, ખાલી એક માનતા રાખો. નોર્મલ આવ્યા. નવજીવન દાન કહેવાય. નવજીવન દાન મળ્યું. તમે આપ્યું જીવનદાન. આશીર્વાદ. મારું નામ અનિરુદ્ધ છે, સજ્જનસિંહ રાઠોડ, મહેસાણા. મહેસાણાથી. હા, મને 6 મહિના પહેલાં પથરીનું ઓપરેશન કરાવેલું હતું અને પૈસામાં ભરું આવતું હતું, ભરું બંધ થતું નહોતું. એટલે મમ્મી રોજ પ્રવચન નાનું સાંભળતા હતા એટલે અમને કીધું કે માની માનતા રાખ શ્રીફળનો ચુંદડી અને અગરબત્તી એટલે મટી જશે. એટલે મને 15 દિવસમાં ભરું આવતું બંધ થઈ ગયું. સાવ બંધ થઈ સાવ ગયું. બંધ. પથરીની તકલીફ હતી એ પણ મટી ગઈ. ના, હવે હાલ કોઈ તકલીફ નથી. કોઈ જ તકલીફ નહીં અત્યારે. બરોબર.
એટલે માનતા રાખીએ પછી કેટલા ટાઈમમાં સારું થઈ ગયું? 15 દિવસમાં માનતા રાખ્યા પછી મને 15 દિવસમાં કમ્પ્લેટ બધું બંધ થઈ ગયું. બરોબર. ને તકલીફ કેટલા ટાઈમથી હતી? પછી તકલીફ 6 મહિનાથી હતી. 6 મહિનાથી હતી. બરોબર. એટલે 15 દિવસમાં માળીએ સારું 15 કરી આપ્યું. દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું. તમારું? મારું નામ શર્મિષ્ઠાબેન ધર્મેન્દ્રભાઈ ભોઈ, હું મોડાસાથી આવું છું. તો માં આવવાનું છાતીમાં પાણી ભરાઈ ગઈ હતું ને તો મેં માનતા મારી. તો માં બીજી વખત દવાખાને જવાનું આવ્યું તો ફેરથી 10 દિવસ પછી શું કહ્યું, ફેરથી લાવવા પડે ને ફેરથી પાણી ખેંચવું પડશે શરીરમાંથી. તો મેં માનતા રાખી માં તો માં શરીરમાંથી પાણી ઉકાઈ જાય તો હું દર્શન કરવા લઈને આવે. બરોબર. એટલે કોને તકલીફ થઈ હતી? મારા ઘરવાળાને. તમારા પતિને. આવી જાવ નજીક. શેમાં પાણી ભરાઈ ગયું હતું? ફેફસામાં. ફેફસામાં પાણી ભરાઈ ગયું. હા. તો ડોક્ટર શું કહેતા હતા? ડૉક્ટર કહે છે ફરીથી પાણી ખેંચવું પડશે. બરોબર. એટલે ઓપરેશન કરાવીને ખેંચાવવું પડશે એ હા, રીતનું કહેતા હતા. ખેંચવું પડશે. તો મેં 2 મહિનાથી હું વિડીયો જોતી હતી ને માનતા મનોમન માનતા રાખી માં હારું થઈ જાય તો હું દર્શન કરાવવા લઈને આવી. બરોબર. તો સારું થઈ ગયું? સારું થઈ ગયું. માનતા રાખીએ પછી કેટલા ટાઈમમાં સારું થઈ ગયું? 15 દિવસ પછી. 15 દિવસમાં જ સારું થઈ ગયું. એ પણ ઓપરેશન કરાયા વગર? હા, ઓપરેશન કરાયા વગર. બરોબર. ભલે. ભલે રામ. તમારું ક્યાંથી આવવાનું? મોરબીથી. મોરબીથી. માઇક નજીક રાખો તો. મોરબીથી આવું. શું માનતા રાખી હતી? માનતા રાખી હતી મારા ઘરવાળાને ઓપરેશન કરાવ્યું જીભમાં કેન્સર હતું ને એટલે. બરોબર. તો પાણી કંઈ પી ન શકતા. પછી માની માનતા રાખી હતી પછી એને પાણી પીધું અને થોડું થોડું લિક્વિડ પણ લીધું. બરોબર. એટલે માનતા રાખી તમે એ ટાઈમે પાણી પણ નતા પી શકતા? ના, બીજે કંઈ જ દિવસે નહીં. પાણી પીધું હતું. માનતા રાખી પછી બીજે દિવસથી પાણી પીતા થઈ ગયા? હા. અને પછી પાણી પીધું અને લિક્વિડ પીધું. મોઢેથી પીતા હતા પણ નીકળી જાય, એકદમ ઉધરસ નીકળી જાય અને નીકળી જાય. એટલે અત્યારે અંદર રહેતું થઈ ગયું એમ? હા, એટલું થઈ ગયું. બરોબર. થોડું પી શકે. બરોબર. એ અત્યારે એવા જ છે બેટા દર્શન કરાવવા લઈએ. ભલે રામ. વાંધો